નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BA સેમ 5 ગુજરાતી CC 506 એકમ 1 યુગ અભ્યાસ. એમાં પ્રશ્ન નંબર 2, અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળોની ચર્ચા કરો. સૌ પ્રથમ આપણે એની ભૂમિકા બાંધવાનો પ્રયત્ન કરીએ કે કવિ દયારામને મધ્યકાળનો છેલ્લો કવિ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદનો સમયગાળો એટલે અર્વાચીન ગુજરાતીનો સમયગાળો. ઈસવીસન 1818માં અંગ્રેજોએ દેશમાં પોતાનો રાજકીય પ્રભાવ જમાવી દીધો હતો. એમણે ઈસવીસન 1857ના વિપ્લવ બાદ સખ્તાઈપૂર્વક સત્તાનો પ્રભાવ પાથરવાનો શરૂ કર્યું હતું. અંગ્રેજો વિજયી શાસકો હતા. એમના ધર્મ, શિક્ષણ, રીત રિવાજો વગેરેની અસર પ્રજા પર થવા લાગી હતી. લોકો નવા વિચારોના પ્રભાવમાં આવવા લાગ્યા હતા. આ સમયગાળામાં જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રે શોધો થવાથી વર્તમાનપત્રો, મુદ્રણ યંત્રો, તાર, ટેલિફોન, રેલવે વગેરે આવવાથી લોકોમાં જાગૃતતા આવી હતી. સમાજ સુધારક વિષયક આંદોલનો શરૂ થયા હતા. નર્મદે દાંડીઓ તેમજ કરશનદાસ મૂળજીએ સત્યપ્રકાશ દ્વારા ગુજરાતમાં સુધારાનું વાતાવરણ તૈયાર કર્યું હતું. આવા આંદોલનોની અસર સમાજ પર સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. સમાજના પ્રશ્નો સાહિત્યનો વિષય બનવા લાગ્યા હતા. પશ્ચિમી કેળવણીના કારણે પશ્ચિમી સાહિત્યનો સંપર્ક પણ વધ્યો હતો. આથી મધ્યકાળથી સ્પષ્ટ રીતે અલગ પડે એવું અર્વાચીન સાહિત્ય રચાવા માંડ્યું હતું અને આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઉદય થયો હતો. આ સાહિત્યના ઉદ્ભવ અને વિકાસમાં ભૂમિકા ભજવનાર પરિબળોમાં સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રાજકીય બળો અગત્યનો ભાગ ભજવ્યો હતો. અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પ્રેરક પરિબળો, જેમાં સૌ પ્રથમ છે વર્તમાનપત્રો અને સામયિકોનો પ્રભાવ. કે મધ્યકાળ પછી મુદ્રણ યંત્રો આવતા સમાજમાં પરિવર્તનને વેગ મળ્યો હતો. મુદ્રણ યંત્રોને કારણે વિવિધ વર્તમાનપત્રો, સામયિકો પ્રકાશિત થવા લાગ્યા હતા. મુંબઈ સમાચાર પત્ર 1822માં શરૂ થયું હતું, જે આજે પણ મુંબઈ સમાચાર અખબાર તરીકે ચાલુ રહ્યું હતું. ઈસવીસન 1860માં અમદાવાદ સમાચાર પત્ર બહાર આવ્યું. જુદા જુદા વર્તમાનપત્રો, સામયિકો સમાજની ચેતનાને સામયિકો દ્વારા પ્રગટ કરવાનું કામ કર્યું હતું. આ સામયિકોએ સાહિત્યના જુદા જુદા પ્રકારો જેવા કે નિબંધ, ચરિત્ર, ટૂંકી વાર્તા, નવલકથા વગેરેને ઘડવાનું કામ પણ કર્યું હતું. આ સમયગાળામાં ઘણા એવા સામયિકો હતા જે સાહિત્યને વેગ આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તો હવે આપણે એ સામયિકો જોઈએ. પ્રિયવંદા, વસંત, ગુજરાત શાળાપત્ર, બુદ્ધિપ્રકાશ, સ્ત્રીબોધ, પ્રાપ્તકાલ, મહાકાલ, સ્વદેશ વત્સલ, સુદર્શન, જ્ઞાનસુધા, સમાલોચક, સુંદરી સુબોધ, સાહિત્ય જેવા સામયિકોએ ગુજરાતી સાહિત્યને ઘડવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનાર પરિબળોમાં બીજું પરિબળ હતું પાશ્ચાત્ય કેળવણીની પ્રેરણા. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઉદય માટે આ એક મહત્વનું પરિબળ હતું. અંગ્રેજોએ દેશમાં અંગ્રેજી કેળવણીની પ્રથા શરૂ કરી. આ સમયમાં કલકત્તા, મદ્રાસ, મુંબઈ વગેરે જેવા સ્થળોએ યુનિવર્સિટીઓની સ્થપાઈ. ગુજરાતમાં પણ અમદાવાદ, જૂનાગઢ, વડોદરા વગેરે સ્થળોએ કોલેજોની શરૂઆત થઈ હતી. ખ્રિસ્તી મિશનરીઓએ ધર્મ પ્રચાર અને લોક શિક્ષણના કાર્યો પણ કરતા હતા. લોકો પણ અંગ્રેજી કેળવણીમાં રસ લેતા થયા હતા. આ રીતે એક નવી કેળવણી સમાજમાં શરૂઆત થઈ હતી. પાશ્ચાત્ય કેળવણીના પરિણામે પ્રજાને ભારત તથા ભારતની બહારની પ્રજા વિશે માહિતી પ્રાપ્ત થવાની શરૂઆત થઈ હતી. કેળવણી પામેલા બુદ્ધિવાદની અસર હેઠળ આવવા લાગ્યા હતા. લોકોમાં ઉદ્યોગવૃત્તિ કેળવાઈ હતી. સમાજની દ્રષ્ટિમાં પરિવર્તન આવવાની શરૂઆત થઈ હતી અને વિચારોની સંકુચિતતા ઓછી થઈ. જડતાને પોષનારી વૈરાગ્ય વૃત્તિની જગ્યાએ રાગ વૃત્તિ માટેનું લોકોનું આકર્ષણ વધ્યું. આ કેળવણીના પરિણામે લોકોમાં સ્વતંત્રતાનો ભાવ જાગૃત થયો. દલપતરામ, નર્મદ વગેરે જેવા સર્જકોએ માટે આ પરિવર્તનનો સ્પર્શ ઘણો જ ઉપકારક નીવડ્યો. અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનાર પરિબળોમાં જુદી જુદી સંસ્થાઓનો પણ પ્રભાવ રહેલો છે. જેમાં ઈસવીસન 1846માં એલેક્ઝાન્ડર કિર્લોક ફોર્બસે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની
સ્થાપના કરી હતી. આ સંસ્થાએ આજે ગુજરાત વિદ્યાસભા નામે જાણીતી બની છે. ઈસવીસન 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના થઈ હતી. આ સંસ્થાની સ્થાપના નર્મદ તથા તેના મિત્રોએ કરી હતી. આ સંસ્થાએ સંસ્થા સુધારણાના કાર્યો અને કન્યા કેળવણીને મહત્વ આપ્યું હતું. દાદાભાઈ નવરોજીએ અને બીજા કેટલાક યુવકોએ જ્ઞાન પ્રચારક સભા સ્થાપી હતી. આ સંસ્થાએ જ્ઞાન પ્રસારક નામનું સામાયિક પણ બહાર પાડ્યું હતું. ઈસવીસન 1898માં સોશિયલ એન્ડ લિટરેચર એસોસિએશન નામની સંસ્થા સ્થપાઈ હતી. આ સંસ્થા અમદાવાદમાં શરૂ થઈ હતી. ગુજરાતી ભાષા તથા તેના સાહિત્યના અધ્યયન સંશોધનની ઉદ્દેશ્યથી આ સંસ્થા રણજીતરામ મહેતાએ સ્થાપી હતી. ઈસવીસન 1904માં આ સંસ્થાને ગુજરાત સાહિત્ય સભા તરીકે ઓળખવામાં આવી હતી. રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાનું કાર્ય આ સંસ્થા દ્વારા જ થાય છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હતો કે ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો તેમજ બનતા પ્રયાસે તેને લોકપ્રિય બનાવવું. આ સિવાય અર્વાચીન કાળમાં સ્થપાયેલી અન્ય સંસ્થાઓ પણ સાહિત્યના વિકાસમાં નોંધપાત્ર યોગદાન છે, જેમાં સાહિત્ય સંસદ, નર્મદ સાહિત્ય સભા, ભારતીય વિદ્યાભવન, મહાકવિ નાનાલાલ ટ્રસ્ટ, કવિલોક ટ્રસ્ટ, નવજીવન ટ્રસ્ટ, વિરલે પોરલે સાહિત્ય સભા, ગુજરાત વિદ્યાપીઠ પરિચય ટ્રસ્ટ, લોકમિલક ટ્રસ્ટ જેવી સંસ્થાઓએ અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં અગત્યનો ભાગ ભજવ્યો. અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા અન્ય પરિબળોની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.